અને અંદર બધી ગેડ બરાબર બેસતી નથી સાયન્ટિફિકલી થિયરીની, એટલે જે એક્ઝેક્ટ પ્રોબ્લેમ્સના સોલ્યુશન આવવા જોઈએ એ આવતા નતા. પહેલા બે એક્ઝામ વખતે એવું ચાલ્યું હતું, પછી પ્રોફેસરની પાછળ પડીને એની એક્ઝેક્ટ થિયરીની ગેડ બેસી, એ જેવી બેસી એ પછી કોઈ પ્રોબ્લેમ રહ્યો નહીં. પછી એવો કોઈ પ્રોબ્લેમ ના રહ્યો કે જે સોલ્વ ના થયો. અચ્છા, હા, એક જ અનુભવ એવો હતો, પણ એ અનુભવ બહુ સરસ શીખવી ગયો હતો. ત્યારે થયું કે જો સાયન્સ છે અને સાયન્સ એક્ઝેક્ટ સમજીએ છીએ તો કોઈ પણ પ્રોબ્લેમ આવે છે એનું સોલ્યુશન તરત મળી જાય છે. અને મેં તરબેનને કીધું કે 4 કલાકની એક્ઝામ શૈલેષભાઈ 45 મિનિટમાં આપી નીકળી ગયા બહાર. પ્રોફેસર એમનું હજુ તો પોતે ગણતા હતા બધા પ્રોબ્લેમ્સના સવાલ, એ બધા જવાબ કરતા હતા. તો શૈલેષભાઈ જ્યાં ગૂંચવાયા હતા એ જ પ્રોબ્લેમમાં એ ગૂંચવાયેલા હતા. પછી મેં એમણે વળી ત્યાં દોઢ ડાયા થવાની ટેવ વખતે તો કીધું કે આ રસ્તે જવાબ નહીં આવે. એટલે પેલા પ્રોફેસર તો જરા ટાઈટ થઈ ગયા. Are you the professor or me? No, you are the professor. પછી હું તો બહાર નીકળી ગયો, કારણ કે મેં 45 મિનિટમાં તો 2 વખત તો પાછું રિવ્યુ કરી લીધું હતું. આટલું જલ્દી પેપર લખાઈ ગયું એટલે પછી તો સવાલ તો હતો જ નહીં, 100 માંથી 100 માર્ક તો હતા જ. પછી પ્રોફેસર રસ્તામાં મળ્યા કે I owe you an apology. For what? Remember that day I told you I'm the professor and you are the student? You are? Okay, you were right for that example. I was going on the wrong path. હવે અમે એની ઉપરથી જ્ઞાનની વાત પર આવેલા કે એવી કઈ ગેડ હજુ બેઠી નથી જે બાંધે ભારે તો બધું સમજી ગયા છે કે ભાઈ જ્ઞાતા દ્રષ્ટા પદ મારો ને જુઓ જાણો ને આના પક્ષમાં ના બેસો ને બધું, પણ જે કોન્સ્ટન્ટ તમને આ સ્ટેજમાં રહેવા દેતી નથી. એવી કઈ સમજણ ખૂટે છે જે કોન્સ્ટન્ટ તમને આ સ્ટેજમાં નથી રહેવા દેતી. હવે એક જાતનો કોપ આઉટ છે કે સમજણની કચાશ છે? બીજો સવાલ એ હતો કે કે દ્વેષના સંજોગો હોય એટલે કોઈ સાથે બગડતું હોય તો ત્યાં તો જાગૃતિ બહુ સરસ રહી, પણ જે રાગનો ભાવ આવે છે જેના ઘૂંટડા તો ગળી જવાય, પણ જે મીઠાશ અમૃત પીવાનો વારો આવે કે ભાઈ વસંતભાઈ મને બહુ ગમે છે તો હવે ઓછું થઈ ગયું છે. પણ દાદા ઓછું થઈ જવું ને ના થવું એવું હોવું ઘટે, કારણ કે ઓછું થયું તો કઈ દાડ પાછું ચડી બેસે શું ખબર પડે. વાત છે, બિલકુલ સાચી વાત છે. તો એ મીઠાશ એ જે ભાવે ભર્યું હતું એ ભાવે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, તો એમાં ભળ્યા વગર ડિસ્ચાર્જ થાય છે કે ભળીને ડિસ્ચાર્જ થાય છે? ને ભળ્યા વગર ડિસ્ચાર્જ એમાં ભરવાનો તો પ્રશ્ન જ નથી, ભરવાનો તો પ્રશ્ન જ નથી. પરંતુ એ ડિસ્ચાર્જ તો થઈ જ રહ્યું છે પણ અનઅટેન્ડેડ થઈ રહ્યું છે. એટલે જેટલો અનઅટેન્ડેડ ભાગ છે ને એટલો જ, કારણ કે એ કરારબદ્ધ છે. શું છે? કરારબદ્ધ. The contract to get release from the owners. એટલે કરારબદ્ધ છે. રિલીઝ ઓફ લીન છે. રિલીઝ ઓફ લીન, લીન તો ના કહેવાય, બે રીતે કહેવાય, બે રીતે કહેવાય. પણ કરારબદ્ધ એટલે આપણે એને કરારબદ્ધ કરી નાખ્યું છે. એ આપણે જે હતા ને એ ઠેકાણા વગરના, નહીં આમના નહીં તેમના એવા, અને પેલું બિચારું ચોખ્ખું, એટલે એ ચોખ્ખાને મેલું કર્યું. કારણ કે આપણે પેલા મેલા હતા એટલે મેલાથી મેલું, એટલે મેલા ભાવથી એ દ્રવ્ય મેલું થયું. શું થયું? હવે મેલું દ્રવ્ય આમ કુદરતી ક્રમે ચોખ્ખું થતું જાય છે, અને કુદરતી ક્રમે ચોખ્ખું થવામાં એ પ્રોસેસમાં
એક્ઝેક્ટ પ્રોસેસ સ્વરૂપ નથી થઈ શકતું, કારણ કે વચમાં થોડી દખલ રહે ના રે. એને કોઈ પણ પ્રકારે હવે ચોખ્ખા થવાની થતી વખતે કોઈ પણ પ્રકારનું કોઈ પણ બાબતથી એને એ કોઈના એનાથી બીજી અવસ્થા માટે હોય એવું બનવું એ ના બને. એ પોતે સ્વભાવથી જ થઈ રહેલું છે, સમજાય ને? એ પોતાનો સ્વભાવ મુશ્કેલી આટલી જ છે. એટલે આગળનો માલિકી ભાવ છે ને તે જ, બીજું કશું જ છે નહીં આમાં. એટલે એ બધા વેક્ટરની વાત તો સાચી. તો જ્યોમેટ્રિક શામાં આવે છે વેક્ટર? મેથમેટિક્સમાં, કેમેસ્ટ્રીમાં આવે વેક્ટર, મિકેનિક્સમાં આવે વેક્ટર્સ. ટફ કોર્સ ગણાય બહુ વેક્ટર્સનો. હા, પણ જે પેલી સમજણ જોઈ એટલે ક્રક્સ મળી ગઈ. એક્ઝેક્ટ. એટલે એને અમે આ સાયન્સ અમે સાયન્સ છે તો એ સાયન્સ સમજીએ એનું રિઝલ્ટ એક્ઝેક્ટ જે આવવું જોઈએ. વેક્ટર તમને ખબર નહીં? એટલું થોડું એમ. આપણે બધું કર્યું તો છે જ કે જો હવે આપણે સ્વભાવની વાત કરી, હવે સ્વભાવ એટલો કહીએ તો સમજી શકીએ સ્વભાવ છે, તો સ્વભાવ કેવી રીતે સમજવું જોઈએ? એટલે હવે દાદાએ અહીંયા આગળ પોતાપણું કહ્યું. શું કહ્યું? પોતાપણું. એટલે પોતાપણું એટલે શું કે મીઠાશ. સમજ્યું ને? મીઠાશ એટલે ક્યાંક હજુ સ્વાદ મીઠાશ બધું જ ખરું, એટલું ખરું. હવે માલિકી ભાવ નથી રહ્યું. શું કહ્યું? માલિકી ભાવ. પણ આગળના માલિકી ભાવના ચિકાસનો નિકાચિત પણ આવી રહી છે. એટલે આજે પોતાપણા સ્વરૂપે જાય છે, પણ એ સ્વરૂપે નીકળે છે. પોતાપણા હાથે પેલું જાય છે. એટલે પેલું તો ચોખ્ખું નિર્બળ થવું જોઈએ, તો નહીં તો રિલીઝ ના થાય. સમજુ? એટલે પોતાપણું જોડે જોડે રહ્યા કર્યું છે એટલો ભાગે નથી થતું. એટલે જ્યાં સુધી આપણો આ દેહ છે ત્યાં સુધી એ પેન્ડિંગ રહેશે, પેન્ડિંગ રહેશે એ ભાગ. સમજે? એટલે નિર્જળતું નથી, નિર્જળતું નથી. નિર્જળ્યું તો નહીં નિર્જળ્યું પછી ગયું જ, એટલે નિર્જળતું નથી. ખ્યાલ આવે છે? એનો ટાઈમ આવે છે નિર્જળનો ટાઈમ વખતે એ પાછું ત્યાં આગળ બ્લોક થાય છે. શું કહ્યું? હવે ચાર્જનો બ્લોક તો થઈ ગયો, ચાર્જ બ્લોક થઈ ગયો, પણ પોતાપણાને લીધે હવે એનો વખત આવ્યો ત્યારે વખતમાં એને જરા એક્સટેન્શન મળ્યું, એટલું થયું. એક્સટેન્શન મળ્યું. હવે ખબર પડે આપણને આમ ભૂલ છે. એટલે આગળ પ્રતિક્રમણની જે હોવી જોઈએ એક્ઝેક્ટ વિધિ ની કચાસ, એ કચાસ ના થઈ પ્રોસેસ આખો. એટલે અહીંયા આગળ મોટો પ્રોસેસ પ્રતિક્રમણનો છે. મોટો પ્રતિક્રમણ આપણે બધા કરીએ જ ખરા, અને પ્રતિક્રમણ એવું ઉપયોગપૂર્વક થવું જોઈએ. ઉપયોગપૂર્વક ના થાય તો હવે આપણે શું કરીએ કે ભાવ ઉમેરીએ, આપણે ભાવ કરીએ. આમ ના જ હોવું જોઈએ, એ ફોર્સ મૂકવો પડે છે. એટલે ચાલુ લાઈફ સ્પાન છે ત્યાં સુધી એ તો પ્રોસેસ રાખવો જ પડે ને, ચાલશે જ નહીં ને. એથી એ પ્રોસેસ ના રાખે તો બુદ્ધિનું ડસ્ટ કરી છે. એટલે પ્રત્યાખ્યાન મૂક્યું. એટલે આપણે કહ્યું સવારમાં કે આ બધું બને છે કયું શાના પર? પૂતગલના ભાગમાં જ બધું બન્યા કરે છે. પૂતગલના ભાગમાં. એટલે આપણે પૂતગલના ભાગમાં બહુ જ કાળજીવાળા, બહુ ઉપયોગપૂર્વક ને એટેન્ટિવ બરોબર રહીએ તે વખતે થોડો ટાઈમ લાગે એ પ્રતિક્રમણનો પ્રોસેસ સમજવો. આમ એ રીતે કરવું બધા સારું. અને પ્રતિક્રમણ કર્યા પછી સ્ટેબિલિટી. સમજો?
એટલે મિકેનિકલી કઈ ચાલે, એટેન્ટિવ એ પ્રતિક્રમણ કરવાની જરૂર. એટલે પેલું નિર્જરતા ભાગમાં જેટલો વખત હવે પ્રસંગ આવે ત્યારે જ થાય. પાછું પાછળથી કરીએ ત્યારે પાછળથી એ હેલ્પ કરે, ફરતી પાછું એ ઉદય આવે ત્યારે હેલ્પ કરે. પ્રતિક્રમણ બેઝિક પાયાનું છે, બેઝિક. એટલે આમાં એ પ્રતિક્રમણમાં સરખું રહેવા માટે આપણે બેઝિકલી રિલેટિવ રિયલ સ્વરૂપે હજુ આપણી પોતાપણાને કારણે માન્યતામાં થોડું બેલેન્સ રહેલું હોય છે. પોતાપણાને કારણે માલિકી ભાવથી નહીં, માલિકી ભાવ તો રહ્યો જ નથી, અને પોઝિટિવ પણ નથી રહ્યું. કારણ કે માલિકી ભાવ મમતા જોડે જ હોય, હંમેશા બે જોડે જોડે જ ચાલે, ઓલવેઝ ઓલવેઝ. જય સચ્ચિદાનંદ. સમજે? એટલે ત્યાર પછી આગળનો માલિકી ભાવ મમતા સાથેનો અહંકાર મમતા વાળો હતો ને, એ આજે પોતાપણા સ્વરૂપે ડિસ્ચાર્જ થયો છે. એટલે પોતાપણા સ્વરૂપે જે ડિસ્ચાર્જ થાય એ પણ અહંકાર સાથે જ થાય ને, એમ તો થાય જ નહીં ને. અહંકાર ડિસ્ચાર્જ તો થઈ જ રહ્યો છે ને આખો બોડીમાં. એટલે આપણે ત્યાં આગળ જોવાનું છે. આ બધા હિસાબ છે, બધા લઈને બેઠા છીએ. પથાર બધું પાથરના પાથર્યા છે, પથરા નથી પાથરા એ બધા પથરાઈનો બધો હિસાબ છે તે જોયા. એટલે આપણે જોવાનું ફસામણ તો કરી. હા, આગળ ફસામણ આપણે આપણી જ ફસામણ ક્રિયા કરવાની. ફસાનાર આપણે હતા, ફસાલાય આપણે છીએ. શું? પણ તે આજે પોતાપણા સ્વરૂપ છે. આજે ત્યાં આગળ ઓપિનિયન સ્વરૂપ રહ્યું નહીં, માલિકી કંઈ બીજું એટલું જ છે, બીજું કંઈ નહીં. તો ત્યાં આગળ જાગૃતિ આવે, બીજું શું થાય? જાગૃતિ ત્યાં જ આવે. છેલ્લી ઘડીએ છૂટતા જરા વસ્તુઓ પડે છે. પોતાપણું છૂટતા પોતાપણું છૂટતા વસવું પડે છે. વસવું નથી પડતું નહીં તો પૂછો શું કરવા? પોતાપણું છૂટતા વસવું પડે છે એને. એટલે હજુ એને કઈ ના કઈ રિલેટિવના સ્વાદ બતાવે એ તો હોય આકારમાં. પણ એને બહુ વિચારીને એવું નહીં કરવાનું કે વિચારવા જેવું નથી બહુ. સમજો? એટલે આ કાળમાં અમુક આ પ્રગતિ કરી તે પુષ્કળ મોટી પ્રગતિ છે. એ આપણે સમજ એ સમજી પણ આપણે એમાં ઠંડક ના નિરાશ ના નિરાશ તો મુકાય જ નિરાશ નહીં મુકાય. એટલે જ્યાં સુધી તમારી શક્તિ બધું છે ત્યાં સુધી પાછળ પડી જવું પડે. પણ છે એનો બહુ ઉલ્લાસ રહેવો જોઈએ. છે એનો એટલે બધાને રહે છે. પણ આ તો તમે બધા થોડા આવા તમારે કોઈ બહુ સમજવાનું હોય. બાકી મોટે ભાગે તો આવી રીતે જ લેવું પડે. બધાને કંઈ તમે આવું ના કરી શકો. એ તો મૂંઝે જાય વાતમાનું બધું જોયું. થોડાને હજી વાત બહુ ઊંડા ઉતરવું જોઈએ બધાને. બાકી તો આ આજ્ઞાનો પ્રોસેસ એવો છે કે જીવન ઊંડું ઉતરવાની જરૂર જ નહીં પડે તમને. એની સાથે બન્યા કરશે જો તમને ધીરજ હશે તો. ધીરજ આજ્ઞા એટલે આજ્ઞા દાદા, ધીરજ તો સમજનું પરિણામ છે. તો સમજમાં ક્યાંક કચાશ તો ના, સમજનું પરિણામ ધીરજ નથી. ત્યાં જોઈએ ને ત્યાં જ આગળ આખું ત્યાં આગળ જાગૃતિ છે. જાગૃતિ હાથે આવે એમ નહીં આવે. હેલો, હા, સમજથી ધીરજ ના આવે. ધીરજ તો કેળવવી પડે. ધીરજ કેળવવી પડે. એટલે આપણા ડિસ્ચાર્જ ભાવ આપણને ધીરજ ના રાખવા દેવા હોય ને, તને પછી ફોન કરીશ તો ત્યારે પણ આપણે એની સામે ધીરજ રાખવી પડે. શું? એ ધીરજ રાખવાના જ ડિસ્ચાર્જ ભાવ આ કાળમાં ના રાખવાની. બહુ દાદા પેલું ખબર ના પડી કઈ એવી શબ્દથી અમે સમજાવીશું. કયું? ધીરજ. ધીરજ? ધીરજ તો કેળવવી પડે. ધીરજ કેળવવી પડે. એ તો આપણને બધા પ્રસંગો આવે તેમાં સમજાય કે બધાની સરખું ના હોય. બધા જુદું જુદું હોય. જુદું જુદું બધાને બધાને સરખું ના હોય ને એટલે એક મેજર હોય, દરેકનું હોય નહીં. પણ આ કાળનું સામાન્ય પણ એવું છે બાય એન્ડ લાર્જ. અમુક કેસમાં બધા અમુકને હોય ખરું થોડું, પણ મોટું બાય એન્ડ લાર્જ આવું છે કે કામ એટલે
આ પોતા પ્રકારનું ચિકાસન પકડો, સ્વાદ, રસ, આ બધા શું જાત જાતના બધા હોય. પછી એક માન હોય અને ઉતાવળ હોય જે તે બાબતમાં. ઉતાવળનું કારણ તો કર્મો બધા પડ્યા છે ને, બહુ ભારે પ્રેશરમાં છે અંદર બહુ ખાસ, એના કારણે ઉતાવળ હોય બધું. ઉતાવળ જાય છે તો બરાબર. એટલે આ ત્રણ વસ્તુ આ કાળમાં છે, લક્ષણ છે. એટલે કળિયુગ કહ્યું એને. એ આ ત્રણ લક્ષણો લીધે કળ વળવા જ ના દે માણસને. ગમે તેટલો સ્ટેબલ દેખાતો હોય, ગમે તેવું હોય, પણ અંતરમાં એને ના રહેવા દે. અંતરમાં બહુ મુશ્કેલ સમજ્યું. ત્યારે આપણે આ વિઝન પ્રાપ્ત કર્યા છીએ અંદરથી અને બહારથી, એ બંનેથી છૂટી અને નિરાકુર થયા. શું થયા? નિરાકુરતા એ સિદ્ધ ભગવંતોનો ગુણ ખુલ્લો થયેલો, ફૂલ ખુલ્લો થયેલો ગુણ છે. એ ગુણ અહીંયા આપણે ચાખ્યો, અને ચાખવાથી આપણે જે અભાવ તિરસ્કાર થતો હતો તેમાંથી છૂટ્યા, બહુ મોટું. પણ આગલા અભાવ તિરસ્કારો જે બાકી રહ્યા ને બધા મારે ડિસ્ચાર્જ ભાવમાં ખરા. આ બધું જેટલી વાતો કરીએ છીએ એ બધું ચાર્જ ને ડિસ્ચાર્જ બેવ ભાગે છે. અને બધી તોફાન ચાર્જ ચાલુ છે તેનું છે, ચાર્જ ચાલુ છે ને એનું છે બધું. આ ચાર્જ જે લોકોને જ્ઞાન નથી એની વાત, એનું બધું આખા વર્લ્ડમાં તોફાન છે. ચાર્જ બંધ થયું એને તો બધું સમજ્યું. ડિસ્ચાર્જ રહ્યું, બસ આ ડિસ્ચાર્જ સમજી જાય ને, ડિસ્ચાર્જ તો તમે વેક્ટર જેવું હાથમાં આવે પણ સમજવું જોઈએ ડિસ્ચાર્જ સ્વરૂપે. તો વેક્ટર જ ત્યાં આગળ કામ કરે, ડિસ્ચાર્જ બીજું કશું જ નથી. આ ખાલી વિયોગ થયા કરે છે, પણ આપણે વિયોગને એના એક્ઝેક્ટ અર્થમાં શબ્દમાં એક્ઝેક્ટ સ્વરૂપમાં સમજવું જોઈએ. પછી શું એના શબ્દાર્થને એવું ના ચાલે, ડિસ્ચાર્જ થયા કરે છે. તે આગળ અજ્ઞાન ભાવથી જેને આપણે પકડી રાખ્યું હતું એ આજે છૂટી રહ્યું છે. સમજાય છે? છૂટી રહ્યું. પણ આ તો તમે કહો છો કે અહીંયા આપણે ઘરમાં રહ્યા છીએ બધા, સાધુ તો થયા, પણ આમાંથી આ બધા બોધરેશનમાંથી કંઈક શાંતિ મેળવવા માટે ઘર છોડીને સાધુ થઈ જાય છે. તે આજે 50 વર્ષની દીક્ષા પછી, બ્રહ્મચર્યની દીક્ષા પછી, સાધુપણા પછી પણ એમને એનું સાધુપણું હોઈ શકતું નથી. એ તો પછી વ્યવહારથી અવસ્થાથી થઈ ગયા. અને બહુ સારી રીતે બધા ચાલે, બહુ સારી રીતે સમજે. અમુક આચાર્ય હોય તે અમુક થોડુંક દરેકને પ્રકૃતિ જુદી હોય ને, એ પ્રકૃતિઓ કરીને સંજોગો હૃદય પરિણામ લીધે જેનું હોય ને એને એમ લાગે કે હું આમ જ છું. એટલે ઘણા બધા કોઈ નવકાર મંત્રની સાધના કરે, કોઈ આની કરે. દરેક આચાર્યો કંઈ ને કંઈ સાધના હોય છે, એનું તો નથી હોતું. ત્યારે સાધનાના શક્તિઓ ખુલ્લી થયેલી હોય બધી, પણ પૂતગલિક હોય છે, બધી પૂતગલિક. જાણકાર સાચો હોય તો સમજી જાય. અને આમાં રસમાં મોરો ભાઈ એ બધા હોય ને એવા સમજેલા હોય, પણ તારે જોડે જોડે પેલું શાસ્ત્ર અને જાણકારી છોડે નહીં, કોઈને ના છોડે. શાસ્ત્રની જાણકારીમાં એવા જ રહેલા હોય ને બહુ. એટલે અનુભવી વાત આવે, અનુભવની વાત આવી હોય ને છતાંય એમને એ મૂળમાં જ ચાલી જાય. પછી મૂળ શાસ્ત્રનો ત્યાં એમનું હૃદય કબૂલ કરે, પરંતુ એ શાસ્ત્ર જે સાધનને આધારે પકડેલું છે એ સાધન એમને કબૂલ ના કરવા દે. બુદ્ધિ એ સાધન જ બંધન. એટલે હવે આપણે તો બીજું બધું લાભો કઈ સમજવાની જરૂર. કયો વેક્ટર પકડવો છો તમારે? વેક્ટર નથી, એને પકડવા જઈએ તો મુશ્કેલી એટલે સમજવો છે ના. એ તો એની મેથડ છે, એ તો કુદરતી રચના છે, અને કુદરતી રચના કુદરતી સ્વરૂપે કામ કરી જ રહી છે. સમજાયું ને? પણ આ કાળની કુદરતી રચના જુદી છે ને, એ મુશ્કેલી આટલું જ છે, બીજું કંઈ છે નહીં.
એટલે અનુભવ તો તમે બધા વિચાર કરો છો બરોબર છે, પણ તમને થઈ જ રહેલો છે અનુભવ. એની તો ના મને નથી દેખાય છે, મને દેખાય બધું જ છે. પણ ખરેખર પ્રગતિ માળવી જ છે. અને આ મન વચન કાયા આપણે જે માનીએ તે માન્યતા રૂપ કરતા કુદરતની ભાષામાં એ કુદરતી સ્વરૂપે રહે કેવું જરૂર. Natural નો normal. કુદરતની ભાષા શું છે કે એ બધાને હેલ્પફુલ થઈ પડવાની. શું બધાને હેલ્પફુલ થઈ પડવાની. કોઈ દિવસ કુદરત એવી સ્વરૂપે હોય જ નહીં કે ઓબ્સ્ટ્રક્ટિવ હોય. ત્યારે ઘણા પ્રયત્નો છતાં ફળ પરિણામ આવતા ના હોય અને નિરાશ થતો એ માણસ અને એકની એક હોય, બધું હોય, સાચું હોય છતાંય તો કે કુદરત રૂઠી કુદરત ના ભગવાને કુદરત એક્ઝેક્ટ સ્વરૂપ પણ હોય છે. એકચ્યુઅલી એનું જે સ્ટેટ હોય છે કન્ફ્યુઝ ને બહુ જ વસ્તુની પરિસ્થિતિ એને સ્તંભિત કહે છે. એવા પ્રકારના એ કર્મોનો પ્રકાર એમાંથી છોડાવે જ છે. પણ આજની એની શક્તિ નહીં ને. એટલે આપણા બધા ઋષિમુનિ એક્સરસાઇઝ પ્રયત્ન આમ જ કરતા ને ગમે તેવું બધું સહન કરતા. ધીરજ ધીરજ કરીએ, ગંભીર ધીરજ. આ ધીરજ કેમ કરીને કહી શકીએ આપણે તો? ધીરજ તો આચાર્યો એવા હતા, એમના શિષ્ય એમની નજર સામે ગાણીએ પીલાય અને જો એમને ઉભા રખાઈને ગાણીએ પીલાય આવડી એને વેરી પેલો એના વેરીના હાથમાં આવી જાય છે નહીં? હા, 500 જણને બન્યું છે, હકીકત છે, રેકોર્ડેડ હકીકત. અને આ મુખ્ય આચાર્યને ઉભા રાખ્યા ને એમની હાજરીમાં બધા એમના શિષ્યોને ગાણીએ. છેલ્લો એક રહ્યો હતો હા, નાનો જુનિયર. હાવ કુમરીભાઈનો, પણ કેવો મજબૂત શૈલેષભાઈ, જબરો મજબૂત. કુમરીભાઈનો નાનો, એનો મારો કહો ભાઈ ચાલો શું થયું અને આપણે અહીંયા મૂકો, અહીં મૂકો. બરોબર, અગ્ર વિજ્ઞાની જ્ઞાનીમાં એ બાર કરવાનો જ્ઞાની પુરુષ દાદી એ અહીંયા બંને કરવાનો. ગ અને આ એ ચારે વર્ણ સાથે. આ વર્ણ વ્યવસ્થા ભગવાને કરી પણ આ લોકો તો કોઈ જાણતા નથી. પણ ખરું વ્યવસ્થા ઈશ્વરજી ભગવાન હતી અત્યારે અહીંયા આવી છે. અને બધા બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય. શુદ્ધ ચારે વર્ણ છે આપણે ત્યાં છે ને. સાહેબને વાત થાય તો કહેજો સાહેબ ફર્સ્ટ ક્લાસ ચારેય વર્ણના આપવાનો છે. પેલામાં લખ્યું તો મજા આવે. From all various points of life, of all the four varnas. બધા હળવદની લેટર જ આપણે તૈયાર કરી તો લેવાનું જોઈ લે. હા, એ રજનીભાઈ પછી પેલા ઉપર કરી લાવે છે? અચ્છા. અને પેલું ટપાલથી મોકલાઈ ગયું? ટપાલથી આ મોકલવાનું તે ના, એટલે એ ફોરવર્ડિંગ લેટર. અચ્છા, એને ભેગી અને આ જ્ઞાની પુરુષનો રફ તૈયાર કર્યું છે દાદા ભગવાન. એ આપણને જરા જોઈ લીધું? ના, આપણને તૈયાર કરવું પડે. કઈ છે? હા, એ ત્યાં ત્યાં છે? કરીએ થોડું સત્સંગ કરીને જઈએ. પછી જઈશું. જઈએ છીએ. આપણે જઈએ છીએ ને ચા ત્યાં પીએ લેક છે? ઉપર. તો ચા બા પીએ છે? હા, ચા પી લો અને પછી આપણે લેક પર જ વાત થશે. અમે નહીં છોડીએ. ના પણ આ બહુ મજાનું ના, છે. પણ આ ટોપિક બહુ ડિસ્ચાર્જમાં સત્સંગનો બેઝિક છે, એટલે એ પૂરો કરીએ. જે ડેવલપમેન્ટ છે ને એની મજા છે, એની કેટલી બધી ભિન્નતા છે એ જોવા ના મળે વર્લ્ડમાં. અહીંયા બધી ભિન્નતા એ ના હોય. તો દાદા કહ્યું છે એમ બે જ જાતનું, મારકનો મારકનો ને ના મારકનો ના મારકનો.
અત્યારે આના વિકાસની રીતે આપણને બધું લાગે, પણ આમ જોવા જાવ તો બીજું બહુ ફેર નહીં લાંબા અહીંયા ભારતમાં તો એની વિવિધતાનો પાર ના આવે. વિવિધતા એટલે વેરાયટી. મારવાડની પ્રકૃતિ જુઓ આપણી, ગુજરાતમાં જુઓ ને, કેટલી વેરાયટી. પટેલ વાણિયા જૈન હે? એટલે કહેવાય ને કામ મારવાડી પૂતગળ, જૈન પૂતગળ, કચ્છી પૂતગળ. 18 વણ લીધા આમ તો દાદા, એટલે 18 પુરાણ છે અને પાછા 18મું પુરાણ. એટલે ઉપાંગ આ પુરાણના પાછા ઉપપુરાણો 18 વણ. એટલે બ્રાહ્મણોમાં 84 જાતિઓ પડેલી, એટલે 84 કે છે ને જમાડતી 84 84 અવદિત્ય સહસ્ત્ર હોય હિમાલયનું બધા કેટલાય શ્રી ગૌડ, બહુ વેરાયટી, અને દરેક પોતાને એકબીજાથી સુપિરિયર માને. નાગર બ્રાહ્મણ કાસ્ટ નાગરને એમને એમ ના મૂકે નહીં. ના નાગર શું સમજે, એમને કરતા અમે હા બધા શ્રેષ્ઠ. કોઈ એમાં પણ પાછા બે જાતના, વડનગર અને વિસનગર, સમજ્યા? અને જુનાગઢ વાળા એ તો જુનાગઢ વાળા ખરા, આડે તો બહુ બે પાકા. આમનું મોડું આ બાજુ, પેલાનું આમ બાજુ. એટલે દાદા ના કાઢી નાખે ને તો શું રે, તો કે જે એમને કહ્યું કે ઘર રે, ર કાઢી નાખો તો નાગ રે. ભેગા થાય ઘર કાઢી નાખો તો નાર રે, કોઈ પણ રીતે. એને પહોંચી જ ના વળાય. પહોંચી જ ના વળાય એમને. બહુ દિવાલો એ જ થતા, હા દિવાલો એ થતા, બુદ્ધિ જબરી. હા ખેડાવાળ તો મહી નદીના એટલે હોય જ ને, એટલે મહી નદીના. શ્રી ગૌડ બધા આમ વાંકા શબ્દો, શ્રી ગૌડ એ મહી નદીના ખેડાવાળ, એ બહુ વસમાં હોય, બહુ રૂપાળા દેખાય. તો ટેસ્ટમાં આવીએ આપણે તો જ સમજાય, નહીં તો સમજાય નહીં કોઈ દર, ખબર ના પડે બધી રીતે. આ તો જુદો પ્રશ્ન છે એમનો. એટલે તમે હોત બહુ સારું કરીએ પછી. આ પાવરફુલ મશીન છે. હા 4 કલાકનું પેપર 45 મિનિટમાં લખી દે. આવી અઘરા પેપરમાં એકમાં એમાં તેમાં પ્રોફેસર પેપર વાળા જ ગૂંચેલા, અને એમાં આ તો લખીને જતા રહ્યા. એમને જેવું કે સાહેબ અહીંયા ગૂંચેલા છે, સાહેબ આ રીતે નહીં થાય કે એમ, તું પ્રોફેસર જ કે તરત એ પ્રોફેસર થઈ ગયો, નીકળી જ ગયા. જાણતો આવ્યું તો નીકળી જાય ને. એટલે ત્યાં ઝઘડા કરો બોલે નીકળી જાય. નીકળી ગયા. પછી થોડા વખત પછી ક્યાં ભેગા થઈ ગયા છે પ્રોફેસર. હવે હું તું તે વખત સાચો હતો ને એમને મારી ભૂલ હતી, ભૂલ થઈ ગઈ, એપોલોજાઈઝ. પેલું આ બોલે છે કે શાનું સાહેબ
તો કે પેલું તારું આપણે ખબર છે પેલા આમાં જીતું. તું સાચો હતો 5 મિનિટ અને હું કહેતો હતો હું પ્રોબ્લેમ છું તું એ છું તો સાચું હતું કે હે? એવું પતી ગયું. દે દીધું. એટલે બીજા ફોન કરે. પાવરફુલ મશીન કહેવાય. પાવરફુલ 4 કલાકનું પેપર 45 મિનિટમાં કરે. ઓકે, ચાલ ખાવા. હમ? એ એમ કહે કે કદાચ કેટલા આમ જેટલા પાના કેટલા ભર્યા હતા ઓછામાં ઓછા કેમ ઓછામાં છે કેમ ઓછું આ એક જ પ્રોબ્લેમ હતો એવો કે મને થોડો ટાઈમ લીધો અને પ્રોફેસર ત્યાં પૂછવાય વેક્ટર કે છે વેક્ટર પાસ થયેલા ખરા કે મિકેનિકલ એન્જિનિયરિંગ સાહેબ, એવા સુરતમાં અમારે વિપિન મહેતા હતા. ના પેપર વેલા મૂકીને આવતા સુરતમાં હતા અમારે વિપિન મહેતા હતા. 100% પૂરું કરી ઇન્ટર સાયન્સ જ ભણેલા. પૂરું કરી પણ SSC નું પેપર જેવું નીકળે તે છોકરાને કહે કે તારે નાપાસ થવાનું પણ નીકળી આવવાનું સ્કૂટર પર ચાલુ ચાલવા દો. એના મેથેમેટિક્સ ના પેપર બધું એની એવું બને ટ્યુશન તો ક્લાસીસ ચાલે ત્યાં પહોંચે ને હજુ તો લોકો અંદર બહાર નીકળે નહીં એટલે તો ફિફ્ટીન સોલ્યુશન જોવા ચાલતા દો, ઠાકોરજી ભગવાન. પ્રોબ્લેમ મૂળ પ્રશ્નો ઉપર ચાલવા દો. હે આપણે 3 કલાકનું પેપર 15 મૂકીને આવી શકે ખરા કે કેમ એમ મીન્સ હા 3 કલાકનું પેપર 15 મિનિટમાં મૂકીને આવી શકે કેમ એ કલ્પના ક્યાં પડવાનું મને એક આવડતું એને મૂકીને નહીં આવેલો એટલું મૂકીને નહીં આવે નહીં સેન્ટ્રલ લઈને આવ્યો ને તમે સારા કહો અમારે ત્યાં એક ચંચાણી કરીને હતો ફર્ગ્યુસન કોલેજમાં હતો ને ત્યારે ધનબાદમાં પેલી કોલસાની ખાણાવાળા માલિકો પૈસાવાળા કલકત્તાના એ આવેલો જોડે ચંચાણી અમારા બધા ગૃહો તો પૈસાવાળો એટલે પૈસા છૂટથી વાપરે હોસ્ટેલમાં રહીએ તે બધા એની પાસે ફરે ને અને મજા પડે ને બધાને ચાલ હેડ કે તે કોલેજમાં દાખલ તો થઈ ગયેલો પણ એક્ટરોના ને એક્ટ્રેસોના ને ફિલ્મ લખીને જ્ઞાન લખીને આવતો રહે પાછું ફોગટ ના જવા દે ફર્ગ્યુસન કોલેજમાં ઇંગ્લિશમાં લખીને હા તે નામ તો ભૂલી ગયા સપ્લિમેન્ટરી ફિલ કરી દે ટૂંકમાં. અમદાવાદના નબીરાઓ પેલા બટાટાવાળા ખાવા જાય ને એવા તમે કદાચ જલેબી જોડે અમદાવાદથી દીકરી એ બટાટાવાળો ખાવે ખેડા ચા પીવા ચા પીવા એ ચાલો વિદ્યાબેન તમે સાંભળી બાકો કેવા પડે આ તો ઇન્ડિયન પગાર પાન અમુક જ દુકાન જોઈએ હા એમાં તમે ના ચાલે બહુ મોટો પ્રોસેસ પાછો ખેડામાં પેલા ભજીયાવાળું થયું છે ને સ્વામિનારાયણ વાળું દાદાનું જ્ઞાન લીધેલું આપણે ઉભા રહેલા આપણે બધા એ ખીલામાં ખેડા આગળ હા પીવાના ભજીયા ત્યાં જ ઊભું રહેવા અચ્છા જમીન સાહેબ કહેશે કે હવે આપણું ચાલે એમ ચાલે તો ગાડી હા આ બધું પણ ચા પતે પછી એમ આ તો કોમા છે અત્યારે પીરિયડ પીએચડી નથી ચાય નહીં પતા ને એ કઈ નહીં હા બસ હવે હા હવે બરાબર કોઈ નહીં પીરિયડ આવો હોય તો શું કરે આના રિલેશનમાં એક આર્ટિકલ મેં વાંચેલો થોડા વખત પહેલા એક આર્ટિકલ વાંચેલો એમાં 2 સેક્ટર જ પાડેલા કે વર્લ્ડ ઓફ સાયન્સ અને વર્લ્ડ ઓફ પીપલ એમ વેક્ટરની વાત કરીએ ને વી આર ટોકિંગ અબાઉટ વર્લ્ડ ઓફ સાયન્સ આવો સાયન્સ છે પણ એમાં વર્લ્ડ ઓફ પીપલ એટલે એમાં એ કહેવા માંગે કે ઇમોશન્સ આર ઇન્વોલ્વ લાગણીઓ એટલે જે પરિણામ આવવું જોઈએ ને એ પરિણામ જે સાયન્સ વર્લ્ડ ઓફ સાયન્સમાં આવે ને એ નથી આવતું એમ It is not subject to such an observation as As world the of world of science science. માં observation છે એટલે ભગવાને કહ્યું કે હે ગૌતમ મેં તને સીધો જોનારો બનાવ્યો છે તું જો ને હવે
જોનારો છું તેવી રીતે જો. પણ તું જો બુદ્ધિથી જોઈશ તો એ તારું જોવાનું આ બારીક ક્લિયર થઈ ગઈ છે ને આપણે સીન ફર્સ્ટ ક્લાસ જોઈએ છીએ એટલે ગમે તેવો કાચ મૂક્યો હશે પણ કાચ થ્રુ જ જોઈશે. જ્યારે પેલું શબ્દ છે એટલે શબ્દની જારીમાંથી જ જોવાશે તને. જો બુદ્ધિથી જોઈશ તો એ તારી કન્જેક્ચરની જારીમાંથી જોઈશ. વર્ડ એ કન્જેક્ચરની જારી છે સમજ્યું, અને બુદ્ધિ એ મીડિયમથી જોડાવશે. અને જે તને જોનારો સીધો બનાવ્યો છે તે તું તારું ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન નહીં રહેતા ઇનડાયરેક્ટ ઓબ્ઝર્વેશન થઈ જશે. ઇનડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ઓબ્ઝર્વેશન થયું તેમાંથી બધા ડિફરન્ટ opinions and systems and cults they result from such indirect observation. Therefore, O Gautam, બહુ સરસ સૂત્ર છે આચાર્યનું સૂત્ર છે ભગવાનનું. આચાર્યનું બી ડાયરેક્ટ ઓબ્ઝર્વર. પણ પેલા આ બધા વર્લ્ડમાં એમાં સાયન્સ ચાલે છે, સાયન્સમાં તો વસ્તુઓ છે બધું છે ડાયરેક્ટ ઝીણમઝીણી વસ્તુઓ પાવરફુલમાં જોઈ શકે. તો માઇક્રોસ્કોપમાં ના જોવાય એ વસ્તુ પાછળ પડતા હશે સાયન્ટિસ્ટો. એ કઈ માઇક્રોસ્કોપ દેખાય નહીં હે પણ એ દેખાય નહીં એવું તો છે હું નથી માનતો. કોઈ પણ સંજોગ એમાં લેજે તો એમાં આવે છે નહીં તો શાના પરી કરે કામ. થિયરીમાં લીધું છે પણ હા એ વાત સાચી કરે શાના પર કામ એમની જે કે પોતે રિસર્ચ કે ઇન્વેન્શન કરે હા ના પડે they cannot and material world is much beyond it. તો એ બહુ આગળ છે, ઘણી આગળ છે. કેમ ના પહોંચી વળે તો ત્યાં ઓબ્ઝર્વેશનના આવા લિમિટેશન જાણે છે ખરા. તો અહીંયા આગળ તો વર્લ્ડ ઓફ પીપલ કે એમાં ઓબ્ઝર્વેશન કરવાનું અને એમાંથી સાયન્સ સમજવાનું કેમનું સમજાય. વર્લ્ડ ઓફ પીપલ બહુ કોમ્પ્લેક્સ થઈ ગયું. એનો પઝલ છે ને બધા. દાદાએ કહ્યું હશે કે વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. ક્યાં અર્થમાં કહ્યું છે? અને દાદાએ જયારે કહ્યું કે વર્લ્ડ શું, કે વર્લ્ડ એ તો આત્માનું પ્રોજેક્શન છે. શું કહ્યું? આત્માનું પ્રોજેક્શન. અને આત્માનું પ્રોજેક્શન છે તે પ્રોજેક્શન મૂળ તો હોઈ શકે જ નહીં. મૂળ સ્ત્રોત તો કેટલી હોઈ શકે પ્રોજેક્શન? મૂળ સોર્સમાંથી નથી નીકળ્યું પ્રોજેક્શન, પણ મૂળ સોર્સને લીધે આ વસ્તુ છે એની હાજરીમાં પ્રોજેક્શન થઈ ગયું. જેનો સ્વભાવ ડિરેક્ટ એને ઓબ્ઝર્વેશનને લિંક થયેલો છે, એ ડિરેક્ટ સ્વભાવ ઓબ્ઝર્વેશન લિંક થયેલો સ્વભાવ ઇવન ઓન રિલેટિવ સાઇડ ત્યાં પણ આ લોકો આગળ ગયેલા છે ને આપણા બધા કેટલા બધા આગળ ગયા છે. અને અહીંયા આગળ સાયન્ટિસ્ટ આગળ જતા જતા છેવટે એમને જોયું કે અહીંયા ઓબ્ઝર્વેશનમાં ચોક્કસ આ તો મચ બિયોન્ડ છે. એટલે મચ બિયોન્ડમાં નહીં પહોંચી શકે. કેટલા સટલ ટીમ ગયા પછી એટલે આઇન્સ્ટાઈને પોકાર કરીને ગોડને અલ્ટિમેટ ગણ્યો છેલ્લો તો ગણે ને. આટલું સમજી લઈએ બીજું બધું આવી જાય આ લોકોનું. તો બીજું કંઈ બહુ અત્યારનો સાયન્ટિસ્ટો એટલા ગ્રેડના એ લેવલના નથી બેન, એ લેવલના નથી. પણ એક વસ્તુ બની કે શબ્દ અને શબ્દની દુનિયામાં અને એનર્જી વેવ્સ આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ એમાં જે ગયા ને એમાં એમને બહુ જબરું થયું, સારું ઘણું થઈ ગયું.
એ લેવલમાં આ ઇન્ટરનેટ લેવલ પર કેટલું બધું કરી શકે ને કહે છે કે એનું તો લિમિટ જ નથી કહે છે. પણ લિમિટ ક્યારે આવે? એ ગૂંચવાઈ અને એવા સ્ટેજ આવી જાય કે વર્લ્ડને જ તકલીફમાં મૂકી દેતા લિમિટ ના આવે. એ બની શકે ખરું? સાયન્ટિસ્ટોએ બધું બનાવ્યું એટલે સમજનારાને જે સમજીને વાપરનારા માટે થોડું છે, તો પણ બધું જેના હાથમાં આવ્યું તે એવું છે બધું. આ તો પણ એમાં જો કેટલું જ ગયો શબ્દોમાં આટલી કેટલી જ તાકાત. ઇન્ટરનેટ તમને સમજાય સાહેબ? જ્ઞાની પુરુષ વાળું બધું. ના ના જરાય નહીં. તો માથા ગુનો પડે નહીં. એ પાણીનું વલણ ના કરે નહીં. બધી માથાકૂટોને દાદાએ છોડાવી દીધા. ઓછું કર્યું તો પેલો લેટર જ્ઞાની પુરુષ જ્ઞાની પુરુષ, અગ્ર વિજ્ઞાની જ્ઞાની પુરુષ, દાદા ભગવાન, સાયન્ટિસ્ટ ઓફ વન્ડરફુલ. હા હા મોકલી આપવાનું. વન્ડરફુલ. આ ફાઇનલ બરોબર બતાવી. રજનીભાઈ શું કહેશો? રજનીભાઈ પેલો લેટર જ્ઞાની પુરુષનું લખાણ એ લાવવાના જોઈ લઈ બેઠા બેઠા બે ભેગું જ થઈ જાય. બે ભેગું જ થઈ બધું જાય. જ મહાત્માઓની હાજરી સાથે મોટા હંસોની હાજરી છે જબરી ફર્સ્ટ ક્લાસ. હંસોની હાજરીમાં પરમહંસનું ઓળખાણ જતું હોય વર્લ્ડને તો શું ખોટું? શૈલેષભાઈ, હંસોની હાજરીમાં ટેસ્ટ થઈને પરમહંસનું ઓળખાણ જતું હોય જેવી તે ચીજ છે એટલે હંસો જ ઓળખાણ કરી શકે ને. રાજહંસનું ઓળખાણ કોને પડે? તમે શું આમાં કરો? તમે શું સમજ્યા? હંસ એ બે દ્રષ્ટિ છે, રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને રિયલ વ્યૂ પોઈન્ટ આજ્ઞામાં. એ બહુ અદભુત વસ્તુ છે. એને વૃત્તિ કહ્યું. આ વૃત્તિ આ હંસ હંસના વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે શક્તિ. હંસ ક્ષીર નીર કે નીર ક્ષીર વિવેક. નીર ક્ષીર વિવેક. દૂધ અને પાણી એની ચાંદ જાય સ્પર્શ કરે. ક્ષીર એટલે દૂધ કે નહીં? હા ક્ષીર. પાણીમાંથી ખીર બનાવી નહીં. બે ભેગું જે થયું છે પ્રકૃતિ નું પુરુષ, રિલેટિવ વ્યૂ પોઈન્ટ રિયલ વ્યૂ પોઈન્ટ, એ ચા ચડકે મહાત્માની કે રિલેટિવ ની જગ્યાએ રિયલ ની જગ્યાએ, અને રિયલ ને ગ્રહણ કરે અને રિલેટિવ ને નિકાલ. એ હંસોની સભા અને પરમહંસ પ્રગટ થશે. સેન્ટરમાં તમે કયા કરો છો? સેન્ટરમાં કેમ? હા સેન્ટર એ ત્યાં ફર્યા કરે છે સેન્ટર અલ્લાહ ચાલ્યા વગર કેમ? તમે કહીએ છીએ ને ઘણી વખતે કે સેન્ટરમાં જે ફિટ કર્યા છે ફિટ કરતી વખત એવા ફિટ કરી દીધા છે ને કે તમને પ્લે જ રાખ્યો નથી કશો. પણ પેલું પોતાપણું એને કરે, પોતાપણું જે આમ આમ કરે છે ને એ થાય છે એટલું જ. એ પ્લે ઉપર આપણે અને બહુ પાકો હોય ને તેવો ટાઈટ થઈ જાય, એક બહુ કરી નાખે, થવા જ ના દે ને. લાંબો પ્લે જ નહીં ને શૈલેષભાઈ. થોડોક નાનામાં નાનો થોડો પ્લે બધા તોય પછી એક બહુ વધારી નાખ્યો છે. પણ બહુ બધા એવો નથી આમાં. એમાં મૂળ તો લાગી ગયેલો છે ખીટો તેવો બરોબરનો. ચલો હાલે જ થોડું આમ સ્થિર એ જ કે છે ને સાહેબ. સારી તો જીવ તો દાખલો હોય થાય એમાંથી એ રીતે આપણને જોઈ જોઈને બધું થયા કરે. આપણી જ રીતે આપણા જીવન આ બધી સંજોગોમાં. એટલે દાદા ભગવાનને સંજોગો જુદા. આમ જ્ઞાની પુરુષ એઝ એ જ્ઞાની પુરુષ અહીં અમારા અનુભવ થયો છે એમાં આ જ્ઞાની પુરુષ એમના સંજોગો સેટ તો બધા જુદા ને.
તો પેલા સેટમાં તો દાદાના સંજોગો તો બધા મહાત્માઓ તો ફાવી ગયા કે ફર્સ્ટ ક્લાસ સંજોગો, અને તો એવા કાળજી લઈને બધા લાયેલા. આપણે કાળજીમાં કાચા પડેલા હતા, આવા બધા સંજોગો હે છતાં એ સંજોગો એવા સંજોગોમાં ફિટ રહે ત્યારે ખબર ના પડે. બધા એની જોડે કોઈ જાય ને આપણે બધી રીતે જોતા હોઈએ ને, આપણે આપણું જ કુંડારું જોયા કરીએ, એવા કુંડારા બધા પોતપોતાની રીતે દરેક કુંડારા વાળા છે, અને એમાં જો સેન્ટરમાં ફિટ થયેલા હોય તો આપણે લાભ થાય જ ના થાય. દરેક જણ પોતપોતાની રીતે જેટલા થયા હોય છે દરેક જણ. શું હવે આપણે એના કન્ટિન્યુએશનમાં પછી લાસ્ટમાં કરવું છે કે ઉપર લઈ પહેલા લઈ જવું છે. પણ જો વાંચું છું ખાલી વાંચું છે ને પછી કરશું આપણે. વિદ્યાબેન તમને તકલીફ નથી નહીં આ વેક્ટર વાળા છે જોડે તો તમારું વેક્ટર બહુ સિમ્પલ છે હમણાં એનું સોલ્યુશન સિમ્પલ બહુ છે નથી નહીં. કેવી કુદરતી રચના છે. ચલો અમે જઈએ તો સારું પડશે. શુદ્ધાત્મા થયા સમજણમાં છે કે ભાઈ બીજ ચંદ્ર થયો, હવે ધીમે ધીમે પૂનમ થશે, પદ પ્રાપ્ત થયું, એવી કઈ સમજણ ખૂટે છે જાગૃતિના સ્ટેજમાં રહેવા દેતી નથી? નિશ્ચયની કચાસ છે કે સમજણની કચાસ ને લીધે? અને ડિસ્ચાર્જ ખબર પડતા જ એ ભોગવાયા વગર જ્ઞાતા દ્રષ્ટા અંતસ્કરણના લેવલે નિજરા થઈ શકે તો શું નડે? સમજણની કચાસ છે તો તે કઈ સમજણ ખૂટે છે? આ અણસમજણ કઈ ખૂટે છે તે ખબર પડતી નથી. અને બીજું છે કર્મના આધારે ડિસ્ચાર્જમાં એકાકાર થાય છે કે અજાગૃતિને લીધે? એને 3 અક્ષરનો શબ્દ કયો છે? હા દાદા. પી ઉપરથી એ શબ્દ છે આપણો, અને એ શબ્દ પાછો 2 અક્ષરનો બનેલો છે. 2 અક્ષરનો બોલે પ અને ર જોડ્યા. આ તો મહાવીર સ્વામીએ ગૌતમ એક જ શબ્દ ગૌતમ ગૌતમ સ્વામી આ જ પૂછતા હતા વેક્ટરની વાત, અને ભગવાન એ જ ટૂંકામાં જ જવાબ આપતા હતા. ગૌતમ નિશંક થયો છું તો નિશંક એટલે નિશંક થયા પછી નિર્ભય થઈ શકે માણસ, નહીં તો નિર્ભય ના થઈ શકે. હવે નિર્ભય કોને કહેવો એ સમજવું પડે. આપણે વર્લ્ડ લેંગ્વેજમાં અને કોમન પાર્લન્સમાં આપણે નિર્ભય સમજવા જઈએ તો ગોઠું ખેંચી, અથવા તો પ્રકૃતિના ગુણોની સમજણે કરીને આપણે નિર્ભય ગણવા સમજવા જઈએ તો ગોઠું ખેંચીએ. એ નિર્ભય શબ્દ રિયલ ભાષાનો શબ્દ છે. શું? રિયલ ભાષાની ડિક્શનરીમાં. એટલે એનું રિલેટિવ ડિક્શનરી જોવા જવાબ નહીં મળે કશું. છે ખરો શબ્દ પણ એમાં ઊંધા ગાય થઈ જશે. એટલે નિશંકતા એ રિયલ ભાષા, નિર્ભયતા એ રિયલ ભાષા. અને આ બે એનું પરિણામ લેવાથી લેવાતું તો થઈ રહ્યું ને. અમને ક્લચમાં આવતા આવડશે ના, એવા ચાહી તો ના કરે, એ તમારી ભાષા ના કરે. એ ભાષા ન્યારી હિસાબથી. અમે આવીએ, ચાલો. જલાબેન, seriousness is heaviness or lightness? heaviness એ appear થાય એવી હોય, and lightness appearance ના હોય તો આપણે એને જોઈ કેમ નહીં શકીએ કે હેવીનેસ છે કે લાઇટનેસ છે? મોડા મહાત્માના મોડા પર દેખાય છે,
અંદરથી હેવી થઈ ગયા એટલે લાઇટ હેવી, હા કે વજન વગરના. એટલે બધા ખીલ્યા છે ને, બધા રોજ હોય ફ્રેશ તાજું તો કેવું ખીલેલું છે. અને આ નાની કરીમાં મોટું થયું તો મોટું થયું પાછું, તો લાઈટ એવું નહીં. બળ હોય તો આમ જરાક એના એ હોય તો મહાત્મા ખીલી રહે છે બધા. સુરેશ, જ્ઞાન કળાઓ ખીલે છે બધી. શું જ્ઞાન કળાઓ ખીલે છે. જ્ઞાન કળાઓ એક એક પીટલ ખીલે ને એમ. એક એક ખીલે. આ બધી રિલેટિવ પીટલોમાં જ્ઞાન ઉમેરાય એટલે ખીલે. વિદ્યાબેન નહીં? હે શું કહે? રિલેટિવ પીટલો ખીલે. પીટલ એટલે શું? પાંદડીઓ. કેવો બોલ્યા? પાંદડીઓ. સરસ બોલ્યા. એમનું અંદર છે એટલે તો એ બતાવવાનું થોડું મજા છે ને. બહુ લાઈટ લાગે છે. સાચું કોને? હે તમે કેશુદાના દીકરી છો એટલે. હા કે બે સાચું જ નહીં? કેશુદાના દીકરી છે. હે કેશુદાદા કેવા છે? એ બી સ્ટ્રોંગ છે. હે અંદરથી પહોંચ્યા છે પણ સિદ્ધાંત સતનાગ્રાહી છે. એટલે કોન્ટ્રોવર્સી મને એમનું શોધ્યા કરે, જો પછી બોલવા કરવાનું નહીં. ઇન્ડિયા આવે ને દાદાની ઉંમર કેટલી મોટી, તો એમને ત્યાં ઇન્ડિયામાં પણ ઉંમર લાયક વાળાને ઓળખે, એટલા 2-5 માણસો ઓળખે કેટલા વર્ષો. તો એ મારા ઘરે આવે અને ઓટલા પર આવીને બેસે, અમારા ઘરનાને ખબર પડે કે કોણ આવ્યું, દાદા આવ્યા છે. એટલે કે વાતો ચાલે, અમારા બે જણે વાતો ચાલે, બહુ વાતો ચાલે. એટલે મને કે તમારા દાદાને કેટલી વાતો થાય? એ જ છે મેં. એટલે આપણે સત્સંગની વાતો કરતા હોઈએ. એમને ઉંમર વાળાને આપણે બેસી કેવી વાતો થાય એમ જેવું થાય. આ તો ઉંમર વાળા છે જ નહીં ને, છોકરા જોવે તો એવું ને. બસ સત્યમ જોડે બેસીને વાતો કરે છે. કોઈ દાડો કહે નહીં કે બેસ જરા વાત નહીં. આખી લાઈફમાં મેં પૂછ્યું કે આ વિજયભાઈ વડેલા કોઈ દાડો? પછી વિજયભાઈ પર ક્રોસ ચેક કર્યો કે વિજયભાઈ તમને સાચું કહ્યું પપ્પા કોઈ એક અક્ષરે કહેતા નતા. આખી લાઈફમાં વિજયભાઈ ખરું ફાધર સનનું રિલેશન. અને અમને તમે આધાર રાખે જ ને. તમને અનુભવ જ નહીં. અવાજ સાંભળી લો. હે નહીં સાંભળેલો? હે મમ્મીને સાંભળવા મળે ને, મમ્મી મોટા કરવા પડે તો તૈયાર કરવા પડે લાઈફમાં. નહીં એમનું સાંભળવા મળે નહીં, પપ્પાને નહીં. અને કોઈનું કોઈ પણ કંઈક મીઠાથી જ વાત કરે નહીં. કોઈ કોઈ બહુ બહુ છે તમને? બહુ નહીં, થોડું ઘણું. એ વખત બહુ નાના? બહુ નાના. બહુ સરસ કોઈ પર્સનાલિટી. ઠાકોરભાઈ એ એરિયામાં તેમના કોઈનું નામ બહુ જાણીતું, મણિબેન પટેલ. હે નોર્થ ગુજરાતમાં, એકદમ નોર્થ નહીં પણ આવી ગયા તો બધે ફરતા હતા ને. હા સારી રીતે ઓળખે. અમારા બાપુજી સેવા વાળા એમના જેવા પાછા.
કેટલા સેવા સિમ્પલ. પોલિટિશિયનો બહુ એમને કંઈક આમાં આપણી જોડે હોય ને એમના નામથી આપણે કમાઈ છીએ લેવા ગયેલા બહુ પણ તમારી પાસે કરી માટે. મોરારજીભાઈએ તો ઓફર કરી હતી ગવર્મેન્ટ ફોર્મથી ગુજરાતની બહાર. બહુ પ્યોર મીનાબેન. દવા છે, સ્વાદ નથી. દવાનો સ્વાદ હોય કેમ ના હોય? થઈ ગયું. હવે ડોક્ટરો આજ શીખવાડતા ગયા દવા તરીકે લો ને ખોરાક તરીકે શું કામ લો? દવા તરીકે લો, માદા નહીં પડો. જાઓ કાકા બરોબર. શું હે એવું નહીં? શું વાત કરી? તરીકે નહીં, એઝ એ ફૂડ, એઝ એ દવા, ફૂડ એઝ મેડિસિન. બોલો ને. એ કેમ બરોબર છે? બરાબર છે. જો એપ્લિકેશનમાં લે તો આમ તો કે ખરેખર સાચું એમ છે. સાચું છે. સાચું કેમ હાથમાં પકડાતું નથી કોઈને? જગતનું લૌકિક ચાલતું હોય પેલું ઇંગ્લિશ મેં વાંચ્યું એક જણનું થોરો કરીને છે ને એનું વાક્ય છે. ડોક્ટર પ્રફુલભાઈ વૈદ્ય આહાર ઇઝ ઔષધ નામનું બુક પાડેલું છે. હશે. અને બાપાલાલ વૈદ્ય જે ખરા હા એ ચરાક અને સુશ્રુતની લેવલમાં હતા. હું જાણું છું એમના ફાધર આપ્યું છે એટલે એમણે બુક પાડ્યું છે બારે. એ તો બરોબર જ છે. એવું એક ઇંગ્લિશ ઓથરે લખ્યું છે, if you want to be happy, If you want to be happy, then consider food. Consider that which is your food as your medicine. Consider that which is your food. Dadaji, you may consider yourself happy. Yeah, exactly. You may consider yourself happy when that which is your food is also your medicine. એટલે ફૂડ એને નિગેશન નહીં કર્યું, ફૂડને ફૂડ તરીકે રાખ્યું, પણ ઓલ્સો મેડિસિન. પણ દાદાએ સિમ્પલ જ કહી દીધું કે તમે ખાઓ છો એ જ વખતે તમારું એમાં ચિત્ત હોવું જોઈએ. એ તો ફાઇનલ એટલે બહુ જ અદભુત સિદ્ધાંત ખુલ્લો અદભુત. પણ એ બહુ જરા સટલ ફોર્મમાં છે, સટલ ફોર્મ પર છે. આ ગ્રોસમાં છે. એનું સાયન્સ કેવું છે ને એવી રીતે. અને આપણે તમે આહાર ઔષધ એ બધું ગ્રોસમાં ગયું, પણ દાદાનું બહુ સટલ છે. એને તો પહોંચી વળવું એટલે એને બહુ વિચાર કરવો પડે, બહુ. અને વિચારો તો બહુ સારી વાત છે કે ટેન્શન, હાઈ બ્લડ પ્રેશર, લો બ્લડ પ્રેશર, હાર્ટ diseases થાય છે because of the absence of consciousness at the time of taking the food. Attentiveness, total attentiveness has to be on food as to what sort of intake is going inside. તો વાત કરતા જાય મીઠું લાગતું જાય ક્યાંથી લે. બોલો ફૂલ પર તો બહુ એટેન્શન જોઈએ ખરું ને? સાદું સમજાયું. 6:15 વાગ્યા છે. આપણે ચાલવાનું છે, ચાલુ જ રાખવું છે. બહાર તો આજે ગરમી છે બહુ છે. આજે જરા હ્યુમિડિટી લાગે. ચાલવાનું મોડું રાખીશું આજે. ના અત્યારે તો નહીં જવાય. એટલે ને મોડું જોયું જ ને અત્યારે મોડું આમ હ્યુમિડિટી વધારે છે.
99 ડિગ્રી હતી આજે તો. એટલે પેલું પછી લેક પર જવાનું બંધ રાખ્યું. બહુ જરાય લાગે. તમે કહેતા હોય તો વાત કરું. શું બોલો? આપણે જેપી એમીન સાહેબ મને પેલો દાબી નાખ્યો પણ મારામાંથી હજુ દબાયો નહીં એટલે તમને વાત કરું છું. બોલો. એમાં છે ને જે વિપિન્સ વિક્ટરી કરીને હે? ઇન્ટર સાયન્સમાં ભણતા હતા એ પોતે કોણ? છોડી દીધેલું. સુરતમાં એક વિપિન કરીને વિપિન મહેતા કરીને હતા. એ એમનો આઈક્યુમાં એવું હતું કે એડમ શાહજી કેમ્બ્રિજ યુનિવર્સિટીના રેંગલર એની સામે એ પોતે એમ કહ્યું કે તમે જે દાખલો ત્યાં કરેલો છે બોર્ડ પર કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 10 રીતે એક જ દાખલો 10 રીતે એમણે કરેલો છે તારના બોર્ડ પર છે અત્યારે. તો એ એમણે ખોટો ઠરાવ્યો અને એમને ડ્રાઈવ કરવામાં આવતા હતા પણ કે ના હું ડ્રાઈવ નહીં થાઉં. કોર્ટમાં કેસ ગયો હતો પ્રિન્સિપલ એનએમ શાહ, તમે નામ સાંભળ્યું કદાચ. તો પછી વિપિન્સ વિક્ટરી થઈ ગયેલી ને આ ઇન્ટર સાયન્સ ભણેલા ખાલી. વિપિન શું વિક્ટરી થઈ? હા, વિપિન્સ વિક્ટરી નામની પછી એમણે બધી એ વેચેલી આખી સુરતમાં એમનું પોતાની પેન્સિલ કે પેન કે એવું બધું એવું કરતું. ત્યાં એના ટ્યુશન્સ ક્લાસીસ ચાલતા હતા વિપિનભાઈના. હા, વિપિનભાઈના. એટલે એમનો આઈક્યુ શૈલેષભાઈનો આઈક્યુ જે કહેવાય ને એ બહુ જ લેવલ પર બહુ જબરજસ્ત આ શૈલેષભાઈનો? હા, કારણ કે એમણે ખાલી 4 કલાકનો 45 મિનિટ્સમાં જે આન્સર આપી દીધો ઇટ્સ નોટ એ ઇઝી થિંગ. તમે મેડિસિન કરતા સારું કે? દાદાજી એ શૈલેષભાઈ એમના કલીગ્સ પૂછે છે તમે કઈ યુનિવર્સિટીમાંથી પાસ થયેલા તો એમની યુનિવર્સિટીનું નામ આપે ને કે યુ જોકિંગ એમ યુ કિડિંગ એમ કે સાચેમાં કેવું એમ કે ક્યાં એમ કે કઈ યુનિવર્સિટી? Ole Miss. કઈ? University of Mississippi. Ole Miss. મિસિસિપી? સાઉથમાં. ઓલ્ડ મિસ. એ લોકો કલીગ બિલીવ નથી કરતા જે પોઝિશનમાં ને જે કોન્ટ્રીબ્યુટ કરે છે ને એમને જોબ પર એ લોકો કલીગ બિલીવ નથી કરતા. બહુ જ ઇન્ટેલિજન્ટ લેવલ પર કાંઈ એવો. અરે બધી રીતે બધું ઓલરાઉન્ડર હતા. ઓલરાઉન્ડર. દાદાના જ્ઞાનમાં પાસે એવા થવા જાય ઓલરાઉન્ડર છે ને. હા, એમને અમુક તો ગમે જ નહીં એમ. આપણે આ બધા મહાત્માઓ ઠાકોરભાઈ રત્નો છે. શું છે? હા, એક્ઝેક્ટ. ઈચ એન્ડ એવરી દરેકને પોતાનો ટ્રેડ ફર્સ્ટ ક્લાસ છે દરેકને. આપણે ખરેખર માણવા જેવું છે આપણે. આ મીનાબેન રત્ન જેવી તેવું છે જેવું તેવું રત્ન. તમને શું ઠાકોરભાઈ લાગે છે? તમે તો અનુભવ કર્યો છે ને? જબરા લેવલ પર છે. બોલો. જબરા લેવલ પર. હવે એમને પૂછીએ આપણે તમે કયા લેવલે છો? હે, આગળથી જાણીએ. બોલો બોલો તમે કયા લેવલ છો? એવું કેવું બોલો? શું માપવું છે? કશું નથી માપવું. તો પછી કહી દો ને જે છે તે કે મારી જગ્યાએ મારા લેવલ પર છું. હે, તારે લેવલ જોયું તારે કેવું હશે ને? મને એ આવડે નહીં. ખ્યાલ આવે, મને કઈ આવડે નહીં. ખ્યાલ આવે એ આધારે કહું. નાનામાં નાનું મારું યુનિટ મેજરનું યુનિટ મારી પાસે નથી તો શું માપું કે શું કે છે? નાનામાં નાના છો? કઈ? ક્યાં આગળ? એમને ઉભા કર્યા હતા ક્યાં આગળ? અરે રે રે. હા, ખરું. શું હતું? જે અવર્ણનીય છે તેને કેવી રીતે વર્ણન કર્યું છે? મોટેથી બોલો થોડું. જે અવર્ણનીય છે હા, તેને આપણે કેવી રીતે બધા કે અનુભવ કહો પણ તેને આપણે કેવી રીતે વર્ણન કરી કરીએ? શકીએ. શબ્દોમાં કેવી રીતે? બસ એટલું જ કહ્યું હતું. બસ તો ગોળી બેસી ગઈ બસ બસ બેસી જ ને. તરત દઈ ગઈ. તો વિચાર કરતા હતા પણ એના પહેલા કેટલા બધા કેટલું એમને ઉઠાડવા કેટલી મહેનત કરવી પડી? અરે ભલો. બહુ મહેનત કરવી પડી. ઉભો જ ના થાય. અને લોકોને નિરાશ કરી નાખ્યા. નિરાશ થઈ ગયા બધા. ઘણા બધાને એમ હતું કે મીના બોલશે. કમલું એટલામાં તો
એટલું બધું કહેવાય, ટૂંકમાં એટલું બધું તો કહેવાય. ટૂંકમાં તો હવે આયા બહાર. ખરી વાત છે. ટૂંકમાં નહીં થતું. હા, ખરી વાત છે. પ્રાર્થના ના, બસ બેઠા છીએ. શું કરું બેન? સોમવારનું ખરી હા દાદા, સોમવારે 21મી જઈશ, ચોથીએ પાછી. ના તો બરાબર છે. જવું તો પડે ને. ભાભી ખાસ અને ભાઈ એવા કે હું એકલા તમને ઓળખું છું, બીજા કોઈને ઓળખતો નથી. કે બરાબર યાર. તમારા જરા હિસાબ છે પાકો. ધન્યભાઈ સાથે રમેશભાઈને બી બહુ સારું લાગશે લાગે જ ને બધું. કે કોની બોલવાનું બીજું કોઈ સાથે નહીં. ના, એ જ ને, એ જ ને. બહુ મોટો ફેરફાર હતો. ખુશાલ કાકા કેવી રીતે રહ્યા હતા તમારી જોડે? દાદા કોઈ દાડો કોઈ વસ્તુની ના નહીં, અને એમનો એવો પ્રભાવ કે અત્યારે અમારા ઘરની અંદર કોઈ મને ના જ નાખે. કે ભાભી એકવાર બોલેલા કે બેનનું જ ઘરમાં રાત ચાલે છે. નીરુભાભી બોલે બા હતા નહીં ને એટલે કાકાને બહુ લાડકી, બધું જે કેવું એટલે થાય. દાદા ભગવાન બોલ્યા હતા ખબર છે દાદા? શું? કોઈને કંઈક થાય ને માતાજી કે એવું કંઈક કોઈ હા, ગાડી છે, આવે છે, એમાં બેઠા છીએ ને ગાડીમાં જઈએ છીએ. હવે આગલા પેસેન્જર આગલા સ્ટેશનથી બેઠા હોય એટલે પછી આપણે એમ કહેવાનું તમે આગળથી બેઠા, તમે ફાઈ ગયા. બેવ ગાડીમાં બેઠેલા છે. આવી વાત કરે. દાદા પણ એકવાર અરુણભાઈ, પુષ્પાબેન અમે દાદા સાથે માઉન્ટેન પર જતા હતા. એ અરુણભાઈ ને પુષ્પાબેનની વાતો તો એટલી ઊંચી ઊંચી હોય તો દાદા મને પૂછે તમે કેમ કશું બોલતા નથી? મેં દાદા હું સાંભળું છું. તો મને કે સમજ પડે છે? મેં કીધું હા પડે ને દાદા. તો કે સમજ પડે છે એ જ બહુ મોટી વસ્તુ છે. પછી મેં કીધું દાદા એલેના મહાત્મા 82માં મળે, આટલું બહુ જલ્દી તમને ઓળખી ગયા, મને તો આટલા વર્ષ થયા. તો કે આપણી દુકાન પહેલી ખુલેલી તે ફાયદો શું થયો તો અમે જ જાણીએ. એમ જવાબ એવું બોલેલા, દુકાન વહેલી ખુલેલી એનો ફાયદો અમે જ જાણીએ. અમે ત્યાં નવા માથા તરીકે જ ગણાય. જૂના મહાત્માને આ લોકો નવા હજી કેમ તમને કહેજો અમે ક્યારે જૂના થવાના છે? અમને એવું કહ્યું કે આ તો નવા મહાત્મા, એ લોકો તો બહુ કંઈ બધા અમે જ્યાં જણાતા રહેજો. એવું કોઈ નથી કહેતું કે જો નવા મહાત્માને ખબર. એટલે અમે જૂના. પૂછી જોજે ક્યારે જોવાના થશે. પૂછીશ તો બધા ભેગા થઈ કે ઓકે ગામું છે આપણે બધાને કે હા તારા બેનનું પૂછવાનું એવું ને એવું પૂછ કે કહેતા રહેજો ક્યારે જૂના થવાના છે. જયંતભાઈ અમને એવો અસર થયો કે જૂનામાં તમે ગાડીની વાત કરી એટલે આવી ગયું બધું. બધું આવી ગયું. જૂના માથમાં પાસે કીધું કરી જાય. ગાડીમાં બેઠેલાનો સ્વાદ છે કે નહીં એટલું સમજીને બદલાઈ ગયું. એમને હા એવું થાય. કોણ ગાળ હતા ને કોણ ટિકિટ આપવા વાળા હતા ને કોને ટિકિટ આપી છોડી દે ને વાત. ગાડી બેઠા એની કિંમત છે. દાદા આપે વડોદરાની અંદર દાદા ભગવાન હતા ને આપ આવીને બેઠા ત્યારે તો આપણે પરિચય નહીં બધાને કે તમે મને જાણો કે જયારે સત્સંગ પતી જાય ને એમાં બહાર નીકળ્યા પછી તમે બહાર રસિકભાઈના હિંચકા પર બેઠા ને પછી પેલું મને વચ્ચે બોલું ને તો એ વખતે એમાં મને ડાપણ કરેલું કે એક વાત નીકળી કે દાદા એવું બોલ્યા કે બેને અમેરિકા લઈ જજે કે છે એમાં. અને પેલા બેને નીરુબેન છે ને મને એવું કે વડોદરામાં તમારે આમ રાખવું. હવે મારા હાથમાં જ ના હોય ને આમ કેવી રીતે રહી શકે? તો દાદા હું ખૂણામાં બેસી અમે લોકો પેલા બહેનો સાથે તો અહીંયા બેસ આગળ બેસાડે ખાસ બોલાવવા માટે જ બોલાવે તો અને અમેરિકા લઈ જજે. અને મેં ડાપણ કરીને એવું કીધું કે હવે સમજાય છે કે મારે જવાબ શું આપવાનો હતો દાદા કે હું બધાને લઈ જઈશ. મારે એવું કેવું હતું હા દાદા લઈ જઈશ એવું કેવું હતું. પછી અમે બહાર નીકળ્યા આપ
પેલા રસિકભાઈ પેલા આપણા સંપતિ એમની સાથે અહીંયા ઊભા હતા ને હું ઊભી હતી. તે વાત મેં આજે અમને વાત કરી કે તમે મને શું શીખવાડેલું. ત્યારે આપણે મને કીધું કે એમાં બેન આમ કરીને કહો કે દાદા ભગવાન છે ને જે કે ને હા દાદા હા દાદા. અત્યારે જે મરિયમનો દાખલો છે ને હા દાદા એ હું એવો શીખી ગઈ છું. અને પછી બીજું પછી એવું શીખવાડ્યું. પણ દાદા એ વખતે એટલું ફોકસ નહોતું કારણ કે દાદા પર જ ફોકસ હતું વધારે ગાંઠ પણ જ હતું. અને પછી એ વખતે તમે એવું કીધું કે સવારે છે ને દાદા ભગવાન પાસે શક્તિઓ માગવાની અને સાંજે પ્રતિક્રમણ કરવાનું. એટલું સહેલું સરળ બતાવી દીધું હતું. કે એટલું મને પેલું આપણે દાદા આપણા વાક્યો બોલે ને બધું બોલે ને આપણા મને કે આ જ્ઞાન જ આવું છે એવું જ થતું. પણ આટલું સરળ હશે ખબર હવે પડવાની. પ્રમાદ વિશે થોડું કોને પ્રમાદ ક્યાં એટલે પ્રમાદમાં શું બધું જ છે. ઉન્માદ છે બધાને ખબર પડી જાય. ઉન્માદ નથી કેતો ઉન્માદ નથી બધું ફિઝિકલી બધું ખબર પડી જાય. અને પ્રમાદ કેવો અંદર નો હોય ખબર આપણે અંદર રહ્યા એટલે એને ગર્વ ને ગારોતા કહી. ગારોતા કોને લાગુ પડે કે રસ ને લાગુ પડે. રસ ગારોતા અને ઠંડક બે વસ્તુ લાગુ પડે. અને ગર્વ ક્યાં આગળ હોય કે પોતાપણા લેવલે હોય. એટલે પોતાપણા લેવલના ગર્વ રસ જ્યાં છે ને રસ ચખા એ પાછો રસ જુદો. ગારો તો બધું જાય કરે. એટલે આહારના લેવલ ક્રક કરી પછી વાણી પર ગયેલા ને એટલે આહારથી બધું છોડાયા આપણને. આહારથી જોડાયા એટલે આહાર લેતી વખતે જાગૃતિ હોવી જોઈએ ને કે આહાર આવે છે તો આહારી આહાર કરે છે. અને હું નિરાહારી શુદ્ધાત્મા બોલવાનું નહીં પણ નિરાહારી સ્વરૂપે રહેવાનું ને. નિરાહારી રહ્યા એટલે ઇનર તો હોય જ નહીં ને. એ પોતે તો એક્ટિવ જ છે. તો એ એક્ટિવ કયા તો કે જાણકારી. એટલે આહાર લેતી વખતે આહાર લેવાય છે એમાં રસોની જાણકારી આપણી. શું કહ્યું બીજી લેવાય એટલે બધા રસો ઉપર ધ્યાન હોવું જોઈએ આપણું. 6 પ્રકારના રસો એટલે અંદર કોળિયો ગયો એમાં જે રસો હોય એ રસો જોડાય ધીમે ધીમે આમ કોળિયો એટલે ધીમે ધીમે ચાવવાનું કહ્યું આમ ચવાય. એટલે એમાં બધો ખાટોય આવે ખારોય આવે તીખાસ પણ હોય તુરાસ પણ હોય. જેટલા રસો બધા ધીમે ધીમે જણાયા જાય રાખો એટલે ટાઈમ તો જરા એ ઉપયોગ કામ કરે બધો કરાય ને. તમે ગવારની ઢોકળી બનાવી ખાઈએ તેમાં રસ બધા ના કામ કરે. રસ જો ખબર પડે ને એટલી ટાઈમ દરેક ખોરાકમાં રસ તો હોય ને. આપણા ખોરાક તો બધો શબ્દ રસી કહેવાય. 6 રસ વાળો. કોઈ એક આઈટમમાં બધા રસ તો ના હોય ને એવું. એટલે એક જ આઈટમમાં વધારે રસ હોય તો આપણું જ્ઞાતા દ્રષ્ટા વધારે ખીલે. આપણું જાણકારી વધારે ખીલે. હવે ફ્રૂટ ખાઈએ પપૈયું ખાઈએ મીઠું હોય મીઠું પેલું ફીકું હોય તો મથું રાસ લાગે. નારંગી હોય તો ખટાશે લાગે ને થોડું ગરી લાગે. એમાં તુરો ભાગ તો હોય છે જ પણ તુરો ભાગ બહુ ઓછાને ખબર પડે છે. તુરાસ તો હોય જ દરેકમાં ભેગી. તુરાસ સમજાય. હવે ફળવામાં બધા લગભગ એક જ જાતનો રસ બધા પદ્ધતિ એક કે બે હોય. પણ ફળોમાં કડવો રસ ચાખવો હોય કેવી રીતે મળે તમને? ફળો બધાને ગમે છે ફ્રૂટ્સ તો. ત્યારે આ ગ્રેપ ફ્રૂટ છે એવું ફર્સ્ટ ક્લાસ કે એમાં દરિયો ને કડવો બે હાથે છે. એવું કઈ ફ્રૂટ નથી કે આ બે રસ સાથે હોય. જાઓ ફરી કાઢો. ગળપણ અને કડવું બે ભાગે જોડે હોવું એક ફરી કાઢો. જાઓ જરા પેલા સમજાય. ગળ્યું અને કડવું
ઠાકોરભાઈ બોલો ને. ગળ્યું અને ફ્રૂટમાં હોય કોઈ બીજું નથી એવું એ દેખાય છે. હોય ના. એક ગ્રેપ ફ્રૂટમાં છે. કનુભાઈ દાદા બહુ ખાતા. કનુભાઈ શીખવાડ્યું દાદાના. તમારી જયગઢ જેટી ઉપર તમે બહુ ખાતા થયો. રત્નાગીરીમાં ત્યાં આગળ દરિયા પર કામ તે ગામમાં હતું ને મળતો એટલે બધા પેલી બધી ટોપલી લઈને આ વેચવા આવે ને બધું એ જાણે કે આ શેઠ છે ને બધા એ એમ કરે કોન્ટ્રાક્ટર એટલે હંમેશા મોટા જ દેખાય હંમેશા. કારણ કે ગામડાઓમાં બધું કેવું જીવન હોય, ઇકોનોમી બહુ એ હોય અને એમાં કોન્ટ્રાક્ટર મોટા શેઠ થાય તે તો દરેક જગ્યાએ જ્યાં કામ પર જાય આટલો ફાયદો મળે. બધા સસ્તા જે તે હોય આપી જાય બધા. કારણ કે આમ તો કોઈ ગામમાં અમને ખટાવે જ નહીં ને મતલબ ત્યાં આગળ. અને દાદા એવું કે ઘરે આપવા ને તો મોં માગ્યું આપી દેવાનું. ઓડી તો શું જ ના આવે શું કે થા એટલે આપી દેવાનું. કોઈ વખતે તો છેક ત્યાંથી ઘરે આવીને આપણે બજારમાં જઈને લાવવાનું ના તે અને તો ઘરે આપવાય એટલું વધારાની આપવાની વેલ્યુ એડ કરવાની. શું કહ્યું? દુકાનવાળો વેલ્યુ એડેડ પ્રોડક્ટ નથી રાખતો, વેલ્યુ એડિશન નથી કરતો. સારી કરે છે એડિશન, બધી બહુ કરે છે. સર્વિસની ના કરે, બીજાની વેલ્યુ એડિશન કરે. આ બીજા કશી ના કરે, એટલું ના કરે. બપોર લઈને આવી હોય ત્યાં 5 રૂપિયે રતન આપતી હોય દાદા કે આપી દો રૂપિયા વધારે આપી દો 6 રૂપિયા. દાદા આવી કિંમત બહુ કરતા. હે અરે જબરું એ હે કે તમે સસ્તું કરાવે છે બધા જાણે ને કે કોઈ પણ કારીગર કોઈ પણ માણસ હોય ને એનું આ લેવલ વાળા કોઈ દિવસે એમનો લોભ એટલું બધું ના હોય કે ગમે તેમ બોલે. બધું ઓર્ડરલી હોય. જોજો એ તો થોડાક શીખી ગયેલા જ બધા પાકા હોય કે આ તો બધા ઓર્ડરલી જ હોય. એને તો ત્યાં આગળ ગ્રેપ ફ્રૂટ વાળું આવે ને મોટા સસ્તા ચલો બપોર થાય ચાના ટાઈમ પછી 4-5 વાગે ત્યાં અમારે ખાવાનું. એ વસ્તુ 2 જ જણ થઈ જાય દેખવા જો આ એવું ફર્સ્ટ ક્લાસ લાલ પેલું ગ્રેપ ફ્રૂટ આવે ને આવડું મોટું રત્નાગીરી બહુ થાય. રત્નાગીરીમાં એક તો ફણસ બહુ ફણસ હોય મોટા મોટા. શું કહ્યું? ફાનસ નહીં ફણસ. હા શું કે ચાપા? ફાણસ તો આપણે કોઈ વખતે કોઈને આપણે વાપરીએ કે એટલે માણસ શું ફાણસ એવું વાપરીએ. માણસ શું ફાણસ એવું કહીએ આપણે કોઈ વખત. સમજણ ના પડે કે ભૂલી જાય ને તો ઘાસ ખાય છે કે શું એટલે એને ઇન્સાન બહુ લાગે એવું કહું તો શાર્પ છોકરા આ જમાનાના બહુ શાર્પ છોકરા. આપણી જૂની ભાષા એ લોકોને ના ચાલે. મોડર્ન ભાષા જોઈએ મોડર્ન. મારા સાસુ શીખવાડે કે આગળ બેઠા કહેવાનું પાછળ બેઠા કહેવાનું આ જમાના છોકરાને વચ્ચે બેઠા કહેવાનું. એટલે આપણે એને કહેતા હતું સોનામણી બેબીને આવી ને જરા મને કઈ હું બેઠા અને વચ્ચે બેઠા કહું એટલે મને કે આ મહેમાન શીખવાડી. બહુ ગ્રેપ ફ્રૂટ બહુ મોટું કડવું ને ગળ્યું 2 વૃક્ષો જોડે. હવે એટ એ ટાઈમ કડવું ગળ્યું કેવી રીતે તમે એનો જાણકારી કરો? હે ગળ્યું તુરું તો હોય ગરપણી હોય ને એમાં ફ્રૂટ છે તો ફ્રૂટની ગરપણ તો હોય જ ને. ફ્રૂટની ગરપણ તો હોય જ. ગળ્યો કડવો રસ કોઈ દિવસ ભેગો ના થાય. ગરપણની પાછળ જ કડવું હોય એ તો કોઈ જાણતું નથી ને. જાણે નહીં ને સેકરિંગમાં ખરું એવું કેમિકલ વાળું છે ને એટલે આ ખોળમાં કણે કરવું જોઈએ
એટલે રસની જાણકારી તારે ખીલે આ હારી આ નિરાહારી જાણું છું બોલી બસ બેસી જવાનું. તો નિરાહારી પણ આપણે આપણા સ્વભાવથી રહેવાનું એની જોડે ખાવાનું વાતો નહીં કરીએ બધું. જેટલી આપણી જાણકારીથી એટલો લાભ થયો નફો થયો. શરીરનો નફો થાય જુદો પાછો. એટલે પેલું ચિત્તની હાજરીમાં ખાવાનું વાત કરી છે ને. ચાલો કંઈક આજે તો ભૂપતભાઈ છે નહીં. ગતિભાઈ તો હે નિશાબેન તો ખરા નિશાબેન તો આપણે વાત કરીએ. ચાલો ખરો આજે આપો એવું ફર્સ્ટ ક્લાસ બધાને ચડાવવાનો પતિમાં. 2 દાડાથી એમને ધાબ જ નથી રહેવાયો અને એ બોલતા નથી કશું. એ કે કોઈ કે એવું હોય નિમિત્ત હોય તો ને મારા જાતે તો કેવી રીતે કહેવાય એમ આજે બેસી રહીને. कोटि प्रणाम कोटि प्रणाम कोटि प्रणाम कोटि. Fruitless fruit. नहीं? So which is better? Fruitless fruit? It may be fruitless, but it is a fruit after all. Wonderful, divine. Divine. By all itself. Right? રસોડામાં પછી પ્રસાદી રાખીએ. અને આપણે નિશાબેન ડિસ્ટર્બ કર્યા એમને ચાલવું જ મોઢે ક્યાં ગયા આટલા બધા પણ તમે કેસેટ બનાવી છે ક્યાં ગઈ? એમાંથી હોય યાદ કરીને બોલો જે તમને યોગ્ય લાગે છે. અમારે કઈ કહેવાનું ના હોય. તમારા પદ એટલે ચોઈસ તમારો. હિન્દીનું બોલો. मोहि ज्ञानी शरण सुख हो मोहि ज्ञानी शरण सुख हो जीना मरना उन चरणों में जीना मरना उन चरणों में भाए न जग सुख को भाए न जग सुख को मोहे ज्ञानी शरण सुख हो मोहे ज्ञानी शरण सुख हो मानव देह का मूल्य न जाना मानव देह का मूल्य न जाना कौन हूँ मैं ये ना पहचाना कौन हूँ मैं ये ना पहचाना मानव देह का मूल्य न जाना मानव देह का मूल्य न जाना कौन हूँ मैं ये ना पहचाना